તો દેશના ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી કાઢવા બહાર જોઈએ, અનામતને લઈને સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અનામત મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે લોકોએ અનામતનો લાભ લીધો હોય તેઓએ હવે અતિ પછાત લોકો માટે જગ્યા કરવી જોઈએ. એટલું જ નહીં, અનામત લીધા બાદ જે લોકો સદ્ધર થઈ ગયા હોય તેઓએ અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએ. સાથે જ કોર્ટે સવાલ કર્યો છે કે દેશમાં જે લોકો અનામતનો લાભ લઈને સદ્ધર થઈ ગયા છે અને આર્થિક રીતે આગળ વધીને આગળ આવ્યા છે તેમને અનામતમાંથી કેમ બહાર ન કરી શકાય? સદ્ધર લોકોને જનરલ કેટેગરીમાં સામેલ કેમ ન કરી શકાય? આવા લોકો હજુ સુધી કેમ અનામતમાં સામેલ છે? સાથે જ કોર્ટે કહ્યું છે કે જે લોકો અનામત કેટેગરીમાં હોય અને સંપન્ન જીવન જીવી રહ્યા હોય તેવા લોકોને અનામતમાંથી બહાર કાઢવા કે નહીં તે નિર્ણય સંસદે કરવાનો છે. અમે તો માત્ર અમારો મત રજૂ કર્યો છે. તો હાલ તો આપણી સાથે ચર્ચા કરવા માટે રાજુભાઈ વલવાઈ આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે આ ટિપ્પણી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા, આ વિષયને લઈને આપનો શું મત છે? આદિવાસીને જે અનામત શબ્દનો જે ઉલ્લેખ કરવામાં આવે છે ને એ ખોટો છે. આદિવાસીને પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે, અનામત નહીં. અને પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રની અંદર હોવું જોઈએ. રાજનીતિક ક્ષેત્ર પણ હોવું જોઈએ. નોકરીઓની અંદર જે સરકારીના જે સર્વિસ સેક્ટર છે સર્વિસ સેક્ટરમાં હોવા જોઈએ. અને આદિવાસી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે એટલે આદિવાસી માટે આજે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છે. હું માનું છું કે સુપ્રીમ કોર્ટે ભલે કીધું હોય પણ આદિવાસીને લાગુ પડતી ના હોવી જોઈએ, લાગુ બી ના પડવી જોઈએ. એનું કારણ તમને હું કહું કે તમે જો દેખશો કે મેડિકલની સીટો છે કે એન્જિનિયરિંગની જે ઉચ્ચ અભ્યાસની જે સીટો છે એ 10 વર્ષ પહેલા અમારી ખાલી રહેતી. આદિવાસી છેલ્લા 10 વર્ષથી જ એટલું શિક્ષણ પ્રાપ્ત કરતો થયો છે કે જેના કારણે અત્યારે સીટો ભરાઈ રહી છે. એના પહેલા અમારી સીટો જનરલમાં કન્વર્ટ થતી હતી. જો એકવાર એને અનામતનો લાભ લીધો છે અને બીજી વાર ના મળે તો પછી અમારા પ્રતિનિધિત્વનો સવાલ ઉભો થાય. અમારા પ્રતિનિધિત્વ ત્યાં થાય બનશે, થશે ક્યાંથી? અને જે એક રાજનીતિક વાત છે કે રાજનીતિક પ્રતિનિધિત્વની અંદર એક ટિપ્પણી એવી મીડિયાની અંદર કે સોશિયલ મીડિયાની અંદર પણ સાંભળવામાં આવે છે કે જે એકવાર એમએલએ બન્યા હોય અને બીજી વાર ટિકિટ ના આપવી જોઈએ તો પછી અમારો એમએલએ સિનિયર ક્યારે બનશે, મંત્રી ક્યારે બનશે, મુખ્યમંત્રી ક્યારે બનશે? એટલે આ બધા ઘણા બધા પ્રશ્નો છે. એટલે એક વસ્તુ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની હું ટીકા નથી કરતો. આ એક વસ્તુ છે કે અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટે એક ટિપ્પણી બહુ સારી કરી છે કે અનામતની અંદર પણ અતિ પછાત માટે અનામત હોવી જોઈએ. ટિપ્પણીને હું સમર્થન કરું છું, મારી વ્યક્તિગત રીતે સમર્થન કરું છું. પરંતુ જેને અનામતનો લાભ લીધો છે એને અનામત છોડી દેવી જોઈએ, અનામત નહીં પ્રતિનિધિત્વ છોડી દેવું જોઈએ. એ વાત થતું બિલકુલ સહમત નથી. અને સુપ્રીમ કોર્ટે પણ એમાં ના પાડે. સુપ્રીમ કોર્ટે ખાલી પોતાનો મત વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે અનામત રદ કરવાની કે જેને એકવાર લાભ લીધો છે એનું રિઝર્વેશન રદ કરવાની વાત નથી કરી. બિલકુલ બિલકુલ રાજુભાઈ, એટલે કે સુપ્રીમ કોર્ટનું એ પણ એક અવલોકન છે કે જે લોકોએ અનામતનો લાભ લીધો હોય ને અનામતને લીધે જે લોકો સદ્ધર થયા હોય, હવે સંપન્ન જિંદગી જે લોકો જીવી રહ્યા છે તે લોકોએ હવે અતિ પછાત લોકો માટે જગ્યા કરવી જોઈએ અને અનામત છોડવી જોઈએ, તે પ્રકારેનું તેમનું અવલોકન છે. શું આ બાબતને લઈને આપ સહમત થાવશો ખરા? હા, બિલકુલ 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 બિલકુલ. હું હમણાં તમને એ જ વાત મેં તમને અગાઉ પણ કરી કે જે સંપન્ન થયેલા લોકો છે, સંપન્ન થયેલા લોકો અત્યારે સંપન્ન થયેલાના સંતાનો જ અત્યારે મેડિકલની સીટો પર આવી રહ્યા છે. એ જ અત્યારે એન્જિનિયરિંગ સીટો પર આવી રહ્યા છે. એના પહેલા ખાલી રહેતી હતી. આદિવાસી વિસ્તારના શિક્ષણની હાલતની તમે દેખો, શિક્ષણના હાલત એટલું બધું ખરાબ છે કે આદિવાસી વિસ્તારની અંદર જ ભણતી વ્યક્તિ મેડિકલમાં જવા વાળી માંડ 10% છે. જ્યારે જે સંપન્ન લોકો છે, સંપન્ન લોકોના સંતાનો જેને શહેરોની અંદર ભણી રહ્યા છે એ જ અમારું મેડિકલની સીટો પર અમારું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એટલે આ જે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આમ આપણને શરૂઆતમાં આપણે લાગે સારી વાત છે, પણ મેં તમને અગાઉ કીધું એમ કે 10 વર્ષ પહેલા અમારી 50% ઉપરાંત સીટો ખાલી રહેતી હતી. એનું કારણ શું? જો આ કંપનીને જે સુખી જે આદિવાસી છે એ લોકો જો પોતાના સંતાનોને ભણાવવાના ના ચાલુ કર્યા હોત, તેમની પાસે કોચિંગ સેન્ટરની અંદર ના મોકલ્યા હોત, એમને શહેરોની અંદર જઈને ના ભણાવ્યા હોત તો અમારી સીટો તો એમને જનરલમાં કન્વર્ટ થતી હતી. એટલે એ વસ્તુ સુપ્રીમ કોર્ટની દાનકોનો શંકા નથી કરતો. સુપ્રીમ કોર્ટની વાત સાચી છે, પણ સુપ્રીમ કોર્ટે અમને પણ સાંભળવા અમને સાંભળ્યા વગર સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ પણ નથી આપ્યું. સુપ્રીમ કોર્ટે માત્ર પોતાનો મત વ્યક્ત કર્યો છે અને મત એમને એની રીતે યોગ્ય હોઈ શકે છે, એમાં મને વાંધો નથી. પણ અમારી જે વાસ્તવિક સ્થિતિ છે એ આ સ્થિતિ છે કે અત્યારે આ સમય નથી કે જેને એકવાર રિઝર્વેશનનો લાભ લીધો છે કે 2 વાર લીધો છે એને ફરી મળવો ના જોઈએ. એ અત્યારે આદિવાસીઓ માટેની આ સ્થિતિ યોગ્ય નથી.
બિલકુલ, તો આપનું માનવું છે કે આ સ્થિતિ યોગ્ય નથી, પરંતુ એક બાજુ આપ સહમત પણ થઈ રહ્યા છો જે પ્રકારે સુપ્રીમ કોર્ટનું એ પણ અવલોકન છે કે સદ્ધર લોકો જે થઈ ગયા છે, જે અનામતનો લાભ લઈને આગળ આવ્યા છે, જે લોકો પાસે સરકારી નોકરી છે, તે લોકો જનરલ કેટેગરીમાં તેમનો સમાવેશ કેમ ન કરી શકાય તેવું પણ તેમનું કહેવું છે. આ સુપ્રીમ કોર્ટનું કેવું છે વાત સાચી છે, પણ બે વાત કરીએ પ્રતિનિધિત્વનો પ્રશ્ન છે. અત્યાર સુધી અમારી નોકરીઓની અંદર પણ જગ્યાઓ ખાલી રહેતી. હા, તમે 10 વર્ષ પહેલાની સ્થિતિ જોઈએ છો તો 10 વર્ષ પહેલા અમારી જેટલી પણ નોકરીઓ જગ્યાઓ આવતી હતી સર્વિસ સેક્ટરની અંદર ક્લાસ 1, 2, 3, 4 એની અંદર ક્લાસ 3 અને 4 ની વાત ઠીક છે, બાકી ક્લાસ 1 અને ક્લાસ 2 ની અંદર અમારી જગ્યાઓ ખાલી હતી. અને એની જગ્યા પર હવે એના કારણે બેકલોગ ભરતીઓ પણ 90 સુધી થતી હતી. આ સ્થિતિ શિક્ષણની, હું વાત કરું છું શિક્ષણની સ્થિતિ. સુપ્રીમ કોર્ટે પહેલા તો સુપ્રીમ કોર્ટની વાત કરતા સરકારે જો સુપ્રીમ કોર્ટની વાત પર જો સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું, સુપ્રીમ કોર્ટની વાત માનવી હોય, સરકાર પણ આ દિશામાં કામ કરવા માંગતી હોય તો આદિવાસી વિસ્તારની અંદર પાયાનું શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની ઉત્તમ સુવિધા જે બીજા લોકોને મળે છે એવી અમને મળવી જોઈએ. તો પછી આ બાબતમાં વિચારી શકાય, એમાં કોઈ ના નથી. બિલકુલ, તો રાજુભાઈ આપનું શું માનવું છે જે પ્રકારે આ અવલોકન કર્યું છે અને હવે કીધું છે કે જે લોકો સદ્ધર હોઈ શકે તે લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઈએ, તે લોકોની જનરલ અત્યારે કેટેગરીમાં સમય નથી. હું જે કહું છું અત્યારે સમય નથી. 10 વર્ષની અંદર જ આદિવાસી પોતાનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ ભોગવતો થયો છે છેલ્લા 10 વર્ષમાં. એટલે કે હજી સેન્ટ્રલમાં સમય- હોય, સ્ટેટમાં હોય કે ગમે તે સેક્ટરમાં હોય, બિલકુલ 10 વર્ષથી જ આદિવાસી પૂરું પ્રતિનિધિત્વ ભોગવે છે. અત્યારે એને શરૂઆત કરી છે આદિવાસી એમ કહો તો ચાલે. અને અત્યારે જો એના પર બ્રેક લગાવી દેવામાં આવશે તો ફરી પાછી જે 20-25 વર્ષમાં સ્થિતિ હતી પાછી સ્થિતિ ઉભી થશે. બિલકુલ, એટલે કે અત્યારે જે સ્થિતિ સારી થઈ છે, એટલે કે હજુ પણ પ્રતિનિધિત્વનો સમય તે લોકોને મળવું જોઈએ તે એવું કહેવું છે હા, આપનું. મળવો જોઈએ. અત્યારે આ સમય નથી, અત્યારે આ સમય નથી કે જેના કારણે આ સદ્ધર આદિવાસી પોતાનું રિઝર્વેશન કે પોતાનો જે બી અધિકાર પ્રતિનિધિત્વ અધિકાર છે છોડી દે, એ અત્યારે સમય નથી. તો રાજુભાઈ, આવતા જો 5 કે 10 વર્ષમાં આવતા જે વર્ષો છે તેની જો આપણે વાત કરીએ, સરકાર આ બાબતને લઈને વિચારે છે તો પછી શું કહેશો આપ તેના વિશે? એ બાબતે સરકારે ચર્ચા કરવી જોઈએ, અમારી સાથે પણ, અમારા સંગઠનો સાથે, અમારા આદિવાસી નેતાઓ સાથે ચર્ચા કરવી જોઈએ. કેમ કે અત્યારે જે તમે સ્થિતિ દેખો છો એ સ્થિતિ મેં તમને અગાઉ વારંવાર કહું છું કે જે 10 વર્ષની અંદર જ આદિવાસી જયારે પોતાનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ ભોગવતો થયું હોય અને એના પર જો ખરાબ નજર જો કોઈની પડતી હોય તો પછી આ ખોટી વાત છે. અત્યાર સુધી માની લો કે જે જનરલની અંદર અમારી સીટો કન્વર્ટ થઈ છે, જનરલે જે અમારી જગ્યા પર જે નોકરીઓ છેલ્લા 20-25 વર્ષની અંદર લીધી છે એ અમને આપશો ખરા? એ સીટો અમારી ફરી પાછી બેકલોગ રીતે ભરશો ખરા? આ તો બે બાબત છે કે અગાઉની અમારી જે જગ્યા ખાલી હતી એ જગ્યાઓ આજની તારીખમાં ભરવા માટે તૈયાર હો, તમે પ્રતિનિધિત્વ છોડવા માટે તૈયાર છે, સરકાર છે છોડે. બિલકુલ, એટલે કે આપનો મત એક બાજુ સ્પષ્ટ છે કે જે પ્રકારે આ સુધારો આવી રહ્યો છે એટલે કે હજી પણ તે લોકોને પ્રતિનિધિત્વનો ચાન્સ મળવો જોઈએ, પરંતુ રાજુભાઈ જે પ્રકારે અને રાજનીતિક બાબત અંદર મેં સોશિયલ મીડિયાની અને બીજી બધી ટિપ્પણીની વાત કરું, રાજનીતિક એક વાર કે બે વાર રિઝર્વેશન મળવું જોઈએ એમ કેમ આવે છે, એટલે અમારા નેતાને સિનિયર નથી બનવા દેવાના, અમારા નેતાને મંત્રી નથી બનવા દેવાના, અમારા નેતાને સીએમ નથી બનવા દેવાના. બિલકુલ બરાબર છે, પરંતુ જે પ્રકારે હવે આ અવલોકન કર્યું છે, સંસદમાં પણ 2004માં જયારે સમગ્ર મામલે સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ સત્તા સરકારને આપવી જે પેટા વર્ગીકરણ છે તે કરવું તેને લઈને પણ હજી કોઈ સ્પષ્ટ નથી. એક બેન્ચ દ્વારા હજી આ તમામ જે કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે, પરંતુ શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં જયારે આ પ્રકારના મુદ્દા ઉઠે છે ને સરકારને જયારે આ પ્રકારની સત્તા આપવામાં આવે છે અને સરકાર આ બાબતે કોઈ વિચાર કરી શકે તેવા સમયે આપનો મત શું રહેશે? સરકારે ઈમાનદારીથી કામ કરવું જોઈએ. આદિવાસીના જે અધિકાર છે, બંધારણીય અધિકાર, એ બંધારણીય અધિકારનું રક્ષણ થાય એ દિશાની અંદર એને કામ કરવું જોઈએ અને એ દિશામાં વિચારશે તો આદિવાસી પણ એની સાથે રહેશે. બાકી અત્યારે છેલ્લા 20-25 વર્ષ દરમિયાન જોઈ રહ્યા છે કે આદિવાસીના બંધારણીય અધિકારોનું જે ખુલ્લે આમ હનન થઈ રહ્યું છે, આદિવાસીના જળ, જંગલ અને જમીન છીનવાઈ રહ્યા છે. અને જયારે આજે આદિવાસીનું આ એકવાર રિઝર્વેશન લીધું હોય કે સદ્ધર બની ગયું અને બીજી વાર ના લેવું જોઈએ એના નામે આદિવાસીનું રિઝર્વેશન પર જયારે તરાપ મારવામાં આવતી હોય તો પછી સરકારે આ બાબત જો આવું પગલા ભરતી હોય તો એની અંદર અમારો વિરોધ રહેશે. જો સરકાર ઈમાનદારીથી આદિવાસીના માત્ર ભલા માટે જો કામ કરવા માંગતી હોય તો અમે એને સહકાર આપીશું. બિલકુલ, રાજુભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.